નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આજે આપણે જોઈશું સછિદ્ર એટલે કે પોરીફેરા. પેલી વાત કરવામાં આવે કે આનું નામ સછિદ્ર કેમ પાડવામાં આવે છે, તો કે શરીર સપાટી પર ઘણા બધા શું જોવા મળે છે? છિદ્રો જોવા મળે છે. પેલી વાત. વધારે આની અંદર આગળ જઈએ તો કે ગઈકાલે આપણે જોયું હતું કે આ સજીવોની સમમિતિ એનો મતલબ કે એના જો ભાગ પાડવાની વાત આવે તો કે કેવી છે, તો કે અસમમિતિ છે. કેવા સજીવો છે? આ અસમમિતિ સજીવો છે. શરીર રચનાની વાત કરવામાં આવે તો કે કોષીય સ્તરીય આયોજન ધરાવે છે. કોષીય સ્તરીય આયોજન ધરાવે એનો મતલબ કે આમનું શરીર છે કોઈ પેશી અંગ કે અંગતંત્રમાં વિભાજિત જોવા મળતું નથી. વધારે વાત કરવામાં આવે તો કે શરીરની અંદર શરીરમાં સૂક્ષ્મ છિદ્રો જેને ઓસ્ટિયો પણ કહેવામાં આવે છે. ઓસ્ટિયા, છિદ્રિશ ગુહા અને નલિકા ગુહા જોવા મળે છે. તો એને જો શરીરની રચનાની વાત કરવામાં આવે તો તેના શરીરમાં સૂક્ષ્મ છિદ્રો, છિદ્રિશ ગુહા અને નલિકા ગુહા જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે એના શરીરની અંદર જે પાણી પ્રવેશ પામે છે, દાખલા તરીકે કોઈ પાણીનો પ્રવેશ થાય, પ્રવેશ થાય છે તો એ પાણી આસ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. કોના દ્વારા નિકાલ પામે છે? તો કે આસ્યક દ્વારા એનો બહારની તરફ નિકાલ થાય છે. રાઈટ. વધારે ડિટેલની અંદર વાત કરવામાં આવે તો કે સછિદ્ર સમુદાયની અંદર જે સજીવો છે એમની જે છિદ્રિશ દિવાલ હોય, જ્યાં છિદ્રિશ દિવાલ હોય તો તેની સપાટી પર, દાખલા તરીકે આ ચામડીનો કોષ છે ને આ જગ્યાએ એની છિદ્રો હોય એની નજીકની સપાટી છે એ શું ધરાવે છે? તો કે કોલર કોષો ધરાવે છે. શું ધરાવે છે? કોલર કોષો ધરાવે છે. આ પણ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે આ ટોપિક સાબિત થશે કે કોલર કોષો પણ ધરાવે છે. બીજી વાત કરવામાં આવે કે એનું શરીર છે સ્પોન્જીનના રેસાઓ અને દડ્ડાઓનું બનેલું હોય છે. સ્પોન્જીનના રેસાઓ અને દડ્ડાઓનું બનેલું હોય છે. તો આ સછિદ્રનું મુખ્ય વર્ણન છે. વધારે કોઈ ડિટેલમાં એની અંદર જવા જેવું છે નહીં. બીજી વાત કરવામાં આવે છે કે આ સજીવો છે એ સંપૂર્ણ રીતે જો સૌથી વધારે કોઈ એક્ઝામ્પલો આવતા હોય તો કોણ છે? વાદળીઓ એક્ઝામ્પલો છે. સૌથી વધારે એક્ઝામ્પલો સછિદ્રમાં હોય તો કોના છે? વાદળીઓના છે. અને વાદળીઓ છે મોટા ભાગે કેવી હોય છે? ઉભયલિંગી હોય છે. વાદળીઓ મોટા ભાગે કેવી હોય છે? ઉભયલિંગી હોય છે. અને ખાસ કરીને જો પોરીફેરામાં કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક હોય તો એ છે કે તેઓ સંપૂર્ણ રીતે અલિંગી પ્રજનન કરે છે. સંપૂર્ણ રીતે અલિંગી પ્રજનન કરવાની ક્ષમતા કોની અંદર જોવા મળે છે? તો કે આ વાદળીઓની અંદર જોવા મળે છે. રાઈટ. વધારે બીજી તો કઈ વાત કરવાની છે નથી કે લિંગી પ્રજનન કરતા હોય તો લિંગી પ્રજનનની અંદર શુક્રકોષ અને અંડકોષ બંનેનું નિર્માણ થાય છે. જો લિંગી પ્રજનન કરતા હોય તો કે શુક્રકોષ અને અંડકોષ એમ બંનેનું નિર્માણ થાય છે. પણ અલિંગી પ્રજનન આની અંદર થોડું કેવા જોવા મળે છે? વધારે મુખ્ય જોવા મળે છે. લિંગી પ્રજનન જોવા મળે છે પણ કેટલું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નથી. અને ફલનની વાત કરવામાં આવે તો ફલન કેવું છે? તો કે અંતઃફલન છે. કેવું ફલન છે બેટા? અંતઃફલન છે. તો ઘણા બધા લોકોને અંતઃફલન અને બાહ્ય ફલનમાં હજુ પણ ખબર પડતી નથી. અંતઃફલન એટલે શું? કે પુરુષનો શુક્રકોષ છે માદાના ગર્ભાશયમાં જઈને જો ફલનની પ્રક્રિયા કરે તેને અંતઃફલન કહેવામાં આવે છે. અને જો ફલન બહારની સાઈડ થાય શુક્રકોષ અંડકોષ બાહ્ય ફલન કહેવામાં આવે છે. દેડકાઓની અંદર બાહ્ય ફલન જોવા મળે છે. સછિદ્ર સમુદાયની અંદર શું જોવા મળે છે? અંતઃફલન જોવા. બીજી વાત કરવામાં આવે કે ડિટેલ એમસીક્યુ બહુ સારો છે કે જેમ આપણે પ્લેનેરિયા નામના સજીવોની અંદર પુનઃસર્જનની ક્ષમતા હોય છે એમ દરેક વાદળીઓ પણ પુનઃસર્જનની ક્ષમતા ધરાવે છે. એનો મતલબ કે કદાચ એમનો કોઈ ભાગ તૂટી જાય તો એ ભાગને નિર્માણ કરવાની ક્ષમતા કોની અંદર જોવા મળે છે? તો કે આ સછિદ્ર સમુદાયના સજીવો અંદર જોવા મળે છે. તો આમાં વધારે કોઈ બીજી વાત નથી બેટા. બીજી એક વસ્તુ વાત કરવામાં કે જો વિકાસની વાત આવે, સછિદ્ર સમુદાયની વાત કરવામાં આવે કે એમનો વિકાસ છે, વિકાસ સંપૂર્ણ રીતે પરોક્ષ પ્રકારનો છે.
વિકાસ કેવો છે? પરોક્ષ પ્રકારનો છે. એનો મતલબ કે અંતરની તરફ ફલન તો થઈ જાય છે, પણ ફલન થયા પછી એ બાળક છે એ સંપૂર્ણ રીતે પોતાના પિતૃ જેવું પેદા થતું નથી, પણ એની અંદર બદલાવ આવ્યા કરે છે કે શરૂઆતની અંદર એક અલગ અવસ્થા, એના પછીની અલગ અવસ્થા અને એના પછીની અલગ અવસ્થા તરીકે નિર્માણ પામે છે. બીજી વાત કરવામાં આવે તો કે એક આ પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાબિત થશે. બીજી વાત કરવા મળે છે કે એમના શરીરની અંદર શું જોવા મળે છે? ડિમ્પીઓ જોવા મળે છે. અને વાદળીઓમાં એમ્ફીબ્લાસ્ટુલા, સછિદ્રની અંદર એક આવે છે એમ્ફીબ્લાસ્ટુલા અને એકનું નામ છે પેરેન્કાઇમુલા. તો બે પ્રકારના ડિંભો કોની અંદર જોવા મળે છે? તો કે વાદળીઓની અંદર જોવા મળે છે કે બે પ્રકારના ડિંભો જોવા મળે છે. એકનું નામ છે એમ્ફીબ્લાસ્ટુલા અને એકનું નામ છે પેરેન્કાઇમુલા. તો આ બે પ્રકારના ડિંભો સછિદ્રની અંદર જોવા મળે છે. સંપૂર્ણ રીતે વિકાસ પરોક્ષ પ્રકારનો છે. ફલન કેવો પ્રકારનું કરે છે? તો અંતઃફલન પ્રકારનું કરે છે. આઈ હોપ કે તમને સછિદ્ર કે પેરિફોરામાં બહુ સારું વર્ણન મળ્યું હશે. હવે આના પછી જે થિયરી હશે કોષ્ઠાંતરી સમુદાય રિલેટેડ હશે. તો મળીએ એના એ અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.